તો આજે તો પોરબંદરનો નજારો કંઈક અલગ જ હતો. કેમ છો મિત્રો, બધા મજામાં જશો? પીડી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ, તો હવે નીકળશું દુકાને. તો આપણે નીકળી ગયા છે દુકાન તરફ. તો આપણે હાઈવે ઉપર પહોંચ્યા તો સેફટી સાથે એક ગાડી નીંદર કરતી હતી. कैसा हालत हो गया है साला, भिखारियों के साथ सोना. તો સવારમાં આવતા ભેગા જ એક ભાઈની ગાડીના હાથ ભાંગી ગયા હતા. પછી આપણે એને હાથ કાઢીને જ હાથમાં દઈ દીધા. તો પછી આપણે તો એનો હાથ કાઢીને એના હાથમાં આપી દીધા હતા. તો પછી આપણે એનો ફોન જોઈને કરી લે સબસ્ક્રાઇબ. તમે કેની વાત જોઉં છો મારા વાલા, તમે પણ કરી દો. અને પછી તો ભાઈ આપણી ગાડીમાં પંખો બદલાવતા, અને પછી એક ગાડીની તો ડોકી મળી ગઈ હતી. પછી એની ડોકી સીધી કરતા હતા. ડોકી સીધી કરવી હતી તો આપણે લાગી ગઈ ભૂખ. પછી આપણે બેસી ગયા જમવા. તો જમીને ઊભા થયા તો પછી એક આપણે ગાડી લેવા જવાની હતી. પછી આપણે ગાડી લેવા વયા ગયા. પછી આપણે ગાડી લઈને દુકાને પૂગ્યા તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. પછી આપણે ગાડી અંદર ચડાવીને કામ ચાલુ કરી દીધું. તો પછી એમાં સ્લેપમાં પ્રોબ્લેમ હતો ને આપણે બદલાવ નાખ્યું ઓઇલ. चोट लगा था सर में, टाका लगा दिया पेट में. પછી તો વરસાદ ઉભો રહી ગયો ને પોરબંદરમાં કંઈક આવા દ્રશ્ય જોવા મળ્યા. હો તમને પણ જો આ દ્રશ્ય ગમ્યું હોય તો ફોલો તો કરતા જજો મારા ભાઈ.